જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું મજામાં છું, તમે પણ મજામાં છો એવી મારી આશા અપેક્ષા સાથે એક થોડુંક વાત કરવી છે યુટ્યુબ ચેનલ નિહાળતા મારા દર્શકોને કે શું તમે મારાથી નારાજ છો? તો યુટ્યુબ ચેનલ નિહાળો છો પણ લાઈક નથી કરતા, તો મારે લાઈકની જરૂર છે અને હાલ મારી તમારી લાઈકના મદદની જરૂર છે. તો થોડી થોડી મદદ કરવાનું ચાલુ રાખો. તમે હમણાં હાવ કેમ કંટ્રોલ કરી દીધો છે. જો મારાથી નારાજ હોય તો મને મેસેજ પાડો કે અમે તમારી ચેનલ નથી નિહાળતા અને અમારે નિહાળવી નથી, તો હું મારી ચેનલને બંધ કરી દઉં. પણ કાંઈ આમ થોડું હાલે, આટલી મહેનત કરવા છતાં મને કાંઈ આનો લાભ ન મળતો હોય તો મારી ચેનલ બંધ કરી દઉં. અગર તો મને થોડા ઓલા હું ચૂંટણી વખતે વોટ આપે, હું વોટ આપવાનું શરૂ કરી દો તો સારી વાત છે. અને સરસ મજાનો દાદાનો વાર છે, દાદાના હનુમાનજી મહારાજનો વાર શનિવાર, એટલે દાદાને ભરોસે મને વાટશે કે આટલું સાંભળ્યા પછી મને થોડી જ લાઈક કરી દે. તો અત્યારે બસ આટલું, આખો દી બન્યા રહેજો. તો સરસ મજાનો સારા વિડીયો હું મૂક્યા કરું છું અને મૂકીશ. તો હવે આમ તો હું ઉંમર થઈ ગઈ છે, જાજુ તો કાંઈ કહેવાય નહીં. તો જો હાલો, હવે પછી પાણીના ટાંકા ભરી લીધા છે ને થોડા ઘણા ઝાડવા પણ પાઈ દીધા છે. તો આ ખાલી ડબ્બા લાવીશો કાળુભાઈ મિસ્ત્રીને ત્યાં, તો નવરા થયા હતા. એક પડ્યો હતો ને ખુલતા વેકેશનમાં કાંક બધા રિપેરિંગ છે, કોઈ કાંઈ છે, તો મેં કીધું ડબ્બા નવરા થયા છે તો નિશાળ સાટું 2 ડબ્બા બનાવડાવવા આવીશો ઢાંકણાવાળા. તો આ કાળુભાઈ મિસ્ત્રીને સરસ મજાના ઢાંકણા બનાવી દો. એટલે ફેરૈયા જેવું કામ નથી, સારું કામ છે. એટલે મને એમ લાગ્યું અને અમે મેં કીધું ને અહીંયા બનાવી છીએ, બધી વસ્તુ બનાવી દેશે. જે ઝીણું મોટું કામ હોય, ફેરૈયાને ક્યાં ગોતવા જાઓ. જરી કંઈક તૂટ્યું હોય, દાંડલો તૂટ્યો હોય તો 2 રવેટ મારીને આપને તરત આપી દે. તો કાળુભાઈ મિસ્ત્રીને ત્યાં આવ્યા છે ઢાંકણા ડબ્બાના બનાવડાવવા. તો સરસ મજાની સાડીઓનો ખજાનો લઈને જીતુબેન લાલાભાઈ પ્રજાપતિ પ્લોટ વિસ્તારમાં સરસ મજાના. હું તો અહીંયા પડખે દુકાને આવી હતી, પણ છોકરીઓને મેં ક્યાં જાવ છો તો ખરીદી કરવા. મેં છે નહીં મન કે મેં કે માથે બાંધ્યાને કાપની મળે, મેં કે ન હોય તો કે હાલત ખરા. ઇમરજન્સી શનિવાર છે, રાંધવાને મોડું થાય છે, પણ આવી ગઈ છો તો થોડીક ખરીદી કરી લીધી. એમથી વહેલા દુકાને જઈએ છીએ તો કંઈક ખરીદી કરવી પડે. તો જો ખરીદી કેટલી કરી લીધી આમ તો જો. ઓહો અને યુટ્યુબ ચેનલ નિહાળતા મારા બહેનો દીકરીઓ છે, માવડીઓ છે, મારા વડીલો છે, એમાં કોઈ કાંઈ વાતની બાકી નહીં હોય. પણ હું એમ કહું છું કે સરસ મજાનો ખજાનો લઈને આ ધંધો કરે છે. અગરબત્તીનો, કપડાનો, માથે બાંધાનો કાપનો, તૈયાર ચણિયા છે, તૈયાર બ્લાઉઝ છે. તો એ મારા બહેનો એ પ્લોટ વિસ્તારમાં ખજાનો આવી ગયો છે સાડીઓનો, એ આવી જાયજો. થોડી ખરીદી કરી લીજો, 2-5 નંગ મેં ખરીદી કરી લીધી. વાહ મોજ વાહ લ્યો જેમાં. તો આ જે લીમડો દોર્યો એ મીઠો લીમડો, ઉપરથી કડવો લીમડો. ત્યાં 2 વાતું કરે છે. હે તું આટલો બધો મીઠો કેમ કે કડવો, કે હું એટલો બધો કડવો છું? તું એકદમ કડવાશ તો કર કે મને જો અનાજમાં નાખે, ઘઉંની કોઠીમાં રાખે અને સરસ મજાનો 12 મહિના સુધી કોઠીમાં હંતાડી દે મને લીમડો. એવું બોલે છે, મીઠા લીમડાને કહે છે. તો મીઠો લીમડો કે મને તો, મારે તો એવી તકલીફ થઈ પડે. અરે મને તો તપેલામાં નાખે અને પછી હેઠે તો ગેસ વધારે, હું કેટલો ગરમ થઈ જતો હોઉં. તો ના બધાય મને ખાઈ જાય. તો તારે સારું કે ભલામણ તારી જેવો મને કડવો બનાવી દે ને. જો આ 2 વાતું કરે છે, આ 2 લીમડા. આ નીચે છે મીઠો છે અને આ ઉપરથી કડવી ડાળ છે એમ કહે છે. તો મારી જેવો કડવો થઈ જાય ને તો તને તપેલામાં ન નાખે. વાત તો સાચી જ હો કે આ 2 સમજૂતી કરે છે. તો એમાં સાક્ષી પુરાવામાં ચકલ્યા બોરા એ ઉડાઈની વાત સાચી જ કે એવું તમારે કરવું જોઈએ. તો લે જય માતાજી. અત્યારે બસ આટલું, ફરી મળશું બીજા બ્લોકમાં.